દર્શક મિત્રો નમસ્કાર. હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચાર. દર્શક મિત્રો, જામનગરના દરબારગઢ પાસે આવેલ મુફદ્દર રેસિડેન્સી વોરા સમાજની બિલ્ડિંગ ઉપરથી બારીના ભાગમાંથી નીચે આવેલી મણિયાર સમાજની મણિયાર મસ્જિદ તેમજ હજરત પીર કામિલ શાહ બિલાલ શાહની દરગાહ આવેલ છે. આ દરગાહ ઉપર તેમજ મસ્જિદના ટેરેસ ઉપર બાજુમાં આવેલી બિલ્ડિંગમાં વસવાટ કરતા વોરા સમાજના ભાઈઓ દ્વારા બારીના ભાગેથી અવારનવાર ગંદા પદાર્થો નાખવામાં આવે છે, કચરો વગેરે નાખવામાં આવે છે. ત્યારે આ વિસ્તારની અંદર વસ્તુ મણિયાર મુસ્લિમ જમાતના પ્રમુખ જનાબ અકરમભાઈ સમા તેમજ અન્ય આગેવાનોનું ડેલિગેશન દ્વારા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સમક્ષ તેમજ અન્ય તંત્ર સમક્ષ આ બાબતે વિરોધ દર્શાવી રજૂઆત કરેલ છે કે આ મુફદ્દર રેસિડેન્સીમાં વસવાટ કરતા વોરા સમાજના ભાઈઓ દ્વારા અવારનવાર બારીમાંથી કચરો વગેરે અમારા ધાર્મિક સ્થળો ઉપર ફેંકવામાં આવે છે. આ અંગે અવારનવાર અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ પણ જાતનું ન્યાય ન મળતા અંતે અમોએ અમારી જમાતના તમામ આગેવાનો એક સાથે રહી અને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, ગૃહમંત્રી તેમજ સૌરાષ્ટ્ર જિલ્લાના આઈજી વગેરે અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી માંગણી કરેલ છે કે આ જે બિલ્ડિંગમાંથી ફેંકવામાં આવતો કચરો તાત્કાલિક બંધ થાય અને આ લોકોએ કરેલા ધાર્મિક સ્થળો ઉપર કૃત્યના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે અને એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત મણિયાર જમાતના પ્રમુખ અકરમભાઈ સમાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આ વચ્ચે આપણે એ પણ ઉલ્લેખ કરવું જરૂરી છે કે આ ઘટના બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં મણિયાર સમાજને કોઈ પણ જાતનું ન્યાય ન મળતા મણિયાર જમાતે તાજેતરની અંદર એમના વિરુદ્ધમાં સિટી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરેલ હતી. હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ વિગતવાર સમાચાર. જય હિન્દ, જય ભારત. હાલો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત. આપણે અત્યારે મણિયારવાડામાં આવી ગયા છીએ. મણિયારવાડાનો એક પ્રશ્ન છે દરગાહ અને મસ્જિદનો. ઉપરથી વોરા સમાજની બાજુમાં બિલ્ડિંગ છે, અહીંયાથી કચરા બાબતમાં આવ્યા છીએ અને આપણે અત્યારે મણિયાર જમાતના પ્રમુખ અકરમભાઈ સમા સાથે વાત કરીએ એ બાબતમાં આગળ. મારું નામ અકરમભાઈ સમા, મણિયાર સમાજ પ્રમુખ જામનગર. આજથી તારીખ 19/2 ના રોજ હું મારી સમાજના સર્વેને સાથ લઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું હતું કે અમારો જે પ્રશ્ન છે કે જે અમારા ટ્રસ્ટના અંદર મસ્જિદ, દરગાહ અને મદ્રસો આવેલો છે એની ઉપર વારંવાર ઉપરથી વોરા સમાજ દ્વારા કચરો ફેંકવામાં આવે છે. અને જે બિલ્ડિંગ અમને એવું લાગે છે કે જેની મંજૂરી 5 માળાની છે છતાંય 11 માળા કેમ મંજૂરી મળીને ઊભા થઈ ગયા છે તેની અમને ખાસ ચોખવટ કરવા માંગી છીએ. અને જે અમારો પ્રશ્ન છે, મેઇન પ્રશ્ન કે જે મુફદ્દલ બિલ્ડિંગમાંથી જે ખરાબ કચરો ફેંકવામાં આવે છે એ કચરાનો નિવારણ થાય અને જેનો નિર્ણય આવતો જ નથી. અને એના માટે અમે આવેદનપત્ર જે આપ્યું હતું 19 તારીખે 2 મહિનામાં, એને આજે 1 મહિનો થયો છતાંય અમને આ કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. અમને કમસે કમ 15 દિવસના પહેલે પોલીસ ચોકીમાંથી દરબારગઢ એ ડિવિઝનમાંથી બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે વોરા સમાજના અબ્બાસભાઈ મક્કાથી આવી અને અમને દિલાસો આપી અને એમ કીધું હતું કે હવે આ પ્રશ્ન ઊભો નહીં થાય અને આપણે સમાધાન કરી લઈ. પણ આ પ્રશ્ન 4-5 દિવસ લગી યથાવત રહ્યો અને ફરી પાછો કચરો ફેંકવામાં આવે જ છે. અને આજે રમજાન મહિનામાં જ્યારે દરગાહ, મસ્જિદ અને અન્ય ધાર્મિક જગ્યા બધી પવિત્ર રાખવામાં આવે છે, ધોવામાં આવે છે, છતાં અમે કાંઈ ધોયું નથી.
કે આ પ્રશ્નનો ઉકેલ આવે પછી જ અમે ધોશી, એવું અમારી સમાજ સર્વેનું કહેવાનું હતું. અને જ્યારે પોલીસ આગળ અમે ગયા ત્યારે પોલીસે અમને દિલાસો આપીને એમ કીધું કે પોલીસની જવાબદારી, હવે આ કચરો નહીં ફેંકી અને આમાં તમે જો કેસ કરશો તો ફક્ત ને ફક્ત 80 કેસ થાય અને 200 રૂપિયામાં છૂટી જાય, એટલે આમાં કઈ લાંબુ થશે નહીં. તો અમને અને મારા સમાજને આ પ્રશ્નનો ઉકેલ કાંઈ આવ્યો ન હોય એવું લાગ્યું, એટલે ફરી પાછું અમે આજ રોજ 18 તારીખના રોજ 18/3 રોજ બીજું આવેદન આપ્યું. અને કેને કેને આવેદન આપ્યું? આવેદન અમે આપેલું છે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, માનનીય ચેરમેન શ્રી ગુજરાત પુરાતત્વ શાખાને, માનનીય આઈટી સાહેબ શ્રી સૌરાષ્ટ્ર રેન્જ રાજકોટ, માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને અમે ફરી પાછી એક અરજી આપેલી છે કે તાત્કાલિક આનો કાંઈ નિર્ણય આવે અને અમારી સમાજને આનો કાંઈ ઉકેલ આવે એવી અમારી રજૂઆત છે. અત્યારે તમને પોલીસ વાળાનો કોઈ પણ જાતનો ફોન આવ્યો? શું કીધું? કાંઈ કીધું? હા, એ ડિવિઝનમાંથી અમને ફોન આવેલો હતો કે ભાઈ આ તમારો પ્રશ્ન છે એનું શું તમે નિર્ણય લીધો? તો અમારી સમાજનું કહેવાનું એમ હતું કે અમને જે આ બધા કચરા પર બધું ફેંકે છે બરોબર છે કે જે બધી નાપાકી વસ્તુ છે અને અમે આનું નિર્ણય લેવા માંગી છીએ, પણ એ લોકો આનું કોઈ સ્પષ્ટ ઉકેલ લઈ આવતા નથી. આની પહેલા તમે અરજી કરી ત્યારે કાંઈ પણ જાતનો ફોન બોન આવેલો પોલીસ વાળાનો કે શું? કાંઈ કીધેલું તમને? સામે સામે બેઠક કરાવેલી હોરા સમાજ સાથે? ના, પેલે તો 3-4 દી અમે પોલીસની મળ્યા હતા બરોબર, ત્યારે અમે ગયા ત્યારે હોરા સમાજ કોઈ ફોન ઉપાડવા રાજી નથી કે ભાઈ અમારો રમજાન મહિનો હાલે છે એમ કહી અને વાતને ટાળી દે છે. હું અને એક ભાઈ પોલીસ વાળા અમારા ભવદીપસિંહ કરીને એ અમે આ મુફદ્દલ બિલ્ડિંગમાં ખુદ ગયા હતા જાતે, ત્યારે પણ કાંઈનો ઉકેલ આવ્યો નતો. પછી અમારે એક હાથે મીટિંગ થઈ હતી હોરા સમાજ હારે, ત્યારે હોરા સમાજ અમને એમ કીધું કે આ પ્રશ્નનો તમને ઉકેલ ચોક્કસ લઈ આવી દેશી અને હવે એવું નહીં થાય બરોબર. તો અમે એના પાસે લખાણ માંગ્યું હતું કે તમે જે ભૂલ કરો છો વારંવાર, પહેલી વાર નથી બરોબર, એ અમને લેખિતમાં દીધો તેથી કરીને અમને આનું નિવારણ આવે, પણ એવું કઈ સ્પષ્ટ અહીં જાણવા મળતું નથી અમને. તમને આ બધું કીધેલું હતું એના કેટલા દિવસ થયા અને એના પણ કાંઈ એક્શન લીધું પોલીસે કે કોઈ પણ જાતની? ના, હજી લગી કોઈ એક્શન લેવામાં આવી નથી, એટલા માટે જ અમે આ બીજી અરજી આપેલી છે કે આનું અમને સ્પષ્ટ એક નિવારણ જોઈએ છે બરોબર, કે આ એક વસ્તુ પતે, નકર આમાં બહુ વધારે ઉશ્કેરાઈ અમારી સમાજના માણસો અને વધારે કાંઈ આમાં વિવાદ થાય એવા મને લાગે છે. તમારી સમાજમાં બીજા આગેવાનો છે એ અત્યારે સાફ સફાઈના છે, એને 2-3 પ્રશ્ન કરવા છે, તો તમે મને કહેજો ને કોણ કોણ શું શેમાં છે શું છે? આ મારા ફારૂકભાઈ છે બરોબર, હમણાં સમાજના આગેવાન છે અને મસ્જિદના કે દરગાહ? હા, દરગાહના મસ્જિદના બધાના ટ્રસ્ટ છે અમારું બરોબર, અમારા સેક્રેટરી છે ટૂંકમાં. શું નામ છે? ફારૂકભાઈ મણિયાર. ફારૂકભાઈ, આપણે અહીંયા દરગાહ ને મસ્જિદ ઉપર આ કચરો ને એ બધો ભેગો થયો છે, તો આ બધું થયું પછી લોકો કાંઈ સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા કે તમને કાંઈ મુલાકાત કરી કે તમને કોઈ બોલાવ્યા, કાંઈ કીધું છે? ના, બિલકુલ નહીં. એ લોકો પછી બાંભરની ઓલા ભેંસની જયારે ભાગવત વાતે એવી રીતના ખાલી હા ઓકાળો કરીને ખાલી નિકાલો કાઢે છે અને આવતા નથી. આવતા નથી. બીજા ભાઈ આપણે શું નામ છે તમારે? અલ્તાફભાઈ. અલ્તાફભાઈ, એટલે શું અલ્તાફભાઈ મણિયાર. એનું પદ શું છે અલ્તાફભાઈ? અમારા મણિયાર મસ્જિદ છે ને એના આગેવાન છે. હા, અલ્તાફભાઈ તમે કાંઈ કહેવા માંગો છો? અમારે અહીંયા શું છે સાહેબ, વારે વાર અહીંયા કચરો નાખે છે હોરા સમાજના માણસો. તો શું છે અહીંયા બિલ્ડિંગ તો આ 6 માળાની હતી 11 માળાની કાઢી નાખી છે. વારે વાર એવો કચરો નાખે છે કે હા, તો હવે એનો કાંઈ નિકાલ કરો સાહેબ. ના, 11 માળા કર્યા છે તો એની પરમિશન છે કે નહીં તમે પ્રશ્ન કર્યો છે સામે, તો એનો કોઈ પણ જાતનો જવાબ આવ્યો છે પોલીસ સ્ટેશનેથી કે ઈ હોરા સમાજ તરફથી? ના, ઈ પ્રશ્નનો કાંઈ ઉકેલ આવતો જ નથી બરોબર છે, અને એમાં ઘણા જણા ઇન્વોલ્વ છે એવું મને લાગે છે, કારણ કે દરબારગઢ વિસ્તારની અંદર આ એક જ બિલ્ડિંગ એવી છે જે 5 માળાની પરમિશન હોવા છતાં 11 માળાની ઊભી કરી દેવામાં આવી છે બરોબર. આની શું પ્રશ્ન છે એનું એ અમને ચોખવટ કોઈ કરતા છે નહીં. આની પહેલા તમે અરજી આપેલી એમાં તમે આ 5 માળાથી ઉપરની બિલ્ડિંગની તપાસ કરવાનું કીધું હતું, તો એ તપાસનો કોઈ પણ જાતનો જવાબ આપ્યો તમને પોલીસે? ના, ઈ કોઈ પ્રશ્ન જવાબ આપતા જ નથી. બસ આ કચરાનું નિવારણ લઈ આવશી અને ઈ ખાલી જે ફારૂકભાઈ અમને કીધું એ રીતનું છે કે ભેસાકર ભાગવત ખાલી બસ બોલીને ભેસ પાણીમાં બેઠી જાય એવું છે કે ભાઈ આનું તમે નિવારણ લઈ દેશી,
હજી લગી કોઈ ચોખવટ કાંઈ થયું નથી. હોરા સમાજ અને પોલીસ સાથે મળીને પછી તમને સામે બોલાવ્યા ત્યારે તમને કાંઈ સવાલ જવાબ કર્યા કે આ શું આનો ઉકેલ લેશી કે નહીં લઈ, શું છે કે શું નહીં, એ કાંઈ કીધું તમને? હા, ત્યારે અમે જ્યારે કીધું હતું ને ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હોરા સમાજ તરફથી કે અમે તમે સંતુષ્ટ થશો ને એવું તમને અમે કરી દેશી. પણ એ ખાલી કરી દેશી કરે છે. એને આજે 1 મહિનો થઈ ગયો. 1 મહિનામાં એનું કાંઈ કોઈ પણ જાતનું કાંઈ રિઝલ્ટ, થોડું ઘણું કાંઈ રિઝલ્ટ આવ્યું કે રિઝલ્ટ આવ્યું જ નથી કોઈ પણ જાતનું? ના, 1% પણ રિઝલ્ટ આવ્યું નથી. આટલા આવેદનપત્ર દેવા છતાંય બરોબર, અને હવે આપણે આ અરજી આપવા છતાંય આજે જ સવારના એક ડાયપર બારીમાંથી ફેંકવામાં આવ્યું હતું બરોબર, જેનો ફોટો પણ મારા પાસે છે અને લાઈવમાં તે ડાયપર જે મેં છાતી ઉપર રાખેલો છે. ડાયપરનો ફોટો તો એમ નહીં, આના પછી તમે ગયેલા અહીંયા પોલીસ સ્ટેશને, તો હોરા સમાજે તમને બોલાવ્યા હતા મીટિંગ માટે, તો મીટિંગમાં તમને શું કીધેલું? મીટિંગમાં અમને એમ કીધેલું હતું કે અકરમભાઈ, આ હોરા સમાજ જે છે બરોબર, જે આપણે અબ્બાસભાઈ જે મકાતી ઈ એના ટ્રસ્ટી છે મુફદ્દલ બિલ્ડિંગના, એ મને એમ કીધું કે આ લોકો અમારું પણ માનતા છે નહીં બરોબર. હરેક સમાજમાં અલગ અલગ જાતના માણસો હોય, પણ અમારી સમાજમાં એ મારું કોઈ માનતા છે નહીં. પણ છતાંય હું બનતી કોશિશ તમારું આ વસ્તુનો નિર્ણય લઈ આવીશ. પણ આજે આ છતાંય કઈ નિર્ણય આવ્યો નથી હજી કોઈ વસ્તુનો. હા, મુકતલભાઈ ને શું નામ હોરા સમાજના એ બિલ્ડિંગ? અબ્બાસભાઈ મકાતી. અબ્બાસભાઈ મકાતી રહ્યા, એ બિલ્ડિંગના શું મેન ટ્રસ્ટી છે, શું છે એમ? હા, એ બિલ્ડિંગના કાર્યકર્તા મેન ટ્રસ્ટી છે. તો એ કાર્યકર્તા એને કોઈને કીધેલું કે કાંઈ કોઈ પણ જાતનો એ લોકોનો કાંઈ બીજો જવાબ આવેલો? ના, એ લોકોનો મને બીજો કોઈ જવાબ આવેલો નથી. બસ એ લોકો એમ કીધું કે અમે ગ્રુપમાં મેસેજ નાખ્યા છે અને બહુ જલ્દી તમને આ પ્રશ્નનો તમને ઉકેલ લઈ આવી દેશી. પણ એને આજે 1 મહિનો થઈ ગયો, હજી કઈ આવ્યું નથી. તો હવે આ બધું શૂટિંગ લઈ લીધું, હવે તમે આ પ્રેસમાં દીધું છે, તો આ પ્રેસમાં દેવાનું કારણ શું એમ? કે તમને આનો ન્યાય જોઈએ કે શું જોઈએ, સમાધાન જોઈએ આ વાતનો કે શું? આ વાતનો તમારે સમાધાન જોઈએ છે તમારી? અમારી માંગ એટલી જ છે સરકારશ્રી પાસેથી કે આ બિલ્ડિંગનો સ્પષ્ટ અમને એક નિર્ણય જોઈ કે 5 માળની બિલ્ડિંગ છતાંય 11 માળની બિલ્ડિંગ કેમ બની ગઈ, અને આ જે આ બધા ખરાબ કચરા અને બધી પીણા પદાર્થ એવું બધું ઘણું ફેંકે છે, જેને અમારા પાસે વિડીયો અને ફોટા પણ છે, અને અમે જે પોલીસ ચોકીમાં રજૂ પણ કરેલા છે, અને જે આવેદન પત્ર આપ્યું એમાં પણ રજૂ કરેલા છે બરોબર. તો એનો અમને સ્પષ્ટ એક નિર્ણય જોઈએ છે કે આ વસ્તુ અમને ન કરવી પડે. શું કામ કે ચાહે મંદિર હોય, મસ્જિદ હોય, દરગાહ હોય, ધાર્મિક સ્થળ બધા માટે સરખા જ હોય છે બરોબર. અને એના માટે જો ધાર્મિક લાગણી દુભાઈ તો જે અમારી સમાજના માણસો છે એ બધા અલગ અલગ મગજના હોય, સમજી લ્યો. એટલે ક્યારે કોણ શું કરી જાય અને આમાં અભદ્ર ઊભો થાય, વિવાદ જેવું થઈ જાય, એ અમે નથી થવા માંગતા કે કોઈ વિવાદ મુદ્દા ઉભા થાય, એ અમે નથી કરવા માંગતા. તો હવે આ અરજી તમે દીધેલી એના ઉપરથી તમારે શું ન્યાયની માંગણી? અમને નિર્ણય માંગીએ. અમને બોલાવ્યા છે, એટલે તમે અત્યારે શેના માટે બોલાવ્યા? ન્યાયની માંગણી માટે બોલાવ્યા છે કે સમાધાન માટે કે શું? હવે તમારે આની સ્પષ્ટ રૂપે શું જોઈએ એના માટે કઈ તમે કહેવા માંગો છો કે તમારી સમાજ કઈ કહેવા માંગે છે? અમારી સમાજનો અને અમારું માંગ એક જ છે કે અમને ન્યાય જોઈએ છે. બસ અમને ન્યાય અપાવો. અમને સરકારમાંથી ન્યાય અપાવો. અમને કોઈ ન્યાય મળવો કચરો ફેંકવાનું બંધ થઈ જાય, બીજું અમને કઈ જોતું નથી. અમે કોઈ જાતનું બાઈજા નથી લોકો હારે, બરાબર છે. અમને બારી હારે છે ને ખાલી જારી મરાવી છે બધી ટોટલી બારીમાં, એટલે કચરો ફેંકવાનું બંધ થઈ જાય. બારીમાં કચરો તો આવી જશે. પછી તમે આ બીજી અરજીમાં લખેલું છે કે 5 માળાથી ઉપરની બિલ્ડિંગ છે, એનાથી તમને કઈ તકલીફ થાય એવું ખરું? તકલીફ થાય ને, ધાર્મિક જગા છે, ધાર્મિક જગા ઉપર આવી વસ્તુ બનાવાય જ નહીં. પેલા ધાર્મિક જગા ઉપર આવી વસ્તુ બનાવાય જ નહીં, 5 માળની અંદર બનાવાય જ નહીં. આખી મસ્જિદ ઉપર આ બિલ્ડિંગ પડી શકે. ગમે ત્યાં ભૂકંપ જેવું આવે કે વાવાઝોડું આવે તો બિલ્ડિંગ પડી જાય. તમારા અહીંયા રેણાકા છે, દરગાહ છે, મસ્જિદ છે, એના ઉપર બિલ્ડિંગ પડી જાય તો એની જવાબદારી કોણ? તમને આ પ્રશ્ન અરજીમાં દીધેલો છે, તો એનો કોઈ સરકારે તમને કોઈ પણ જાતનો જવાબ દીધો કે 5 માળાથી ઉપરની બિલ્ડિંગ બની છે, એનો કોઈ પણ જાતનો જવાબ આપેલો?
કોઈ જાતનો જવાબ આપેલો નથી. અમારા પાસે કોઈ આવતા નથી. પોલીસ આના પછી પંચનામું કરવા આવી, કોઈ હારે કઈ પૂછપરછ કરેલી? પોલીસ પંચનામો કરવા આવી, પૂછપરછ કરી, આ નિવેદન લઈ ને વહી ગઈ પોલીસ. નિવેદન શું લીધું છે તમારા પાસે? હવે આ લોકો બીજી ફેંકી નહીં કરે, અને તે છતાં છૂટા બોટા પોલીસ જોયા, ફોટા પાડ્યા અને બિલ્ડિંગ પછી હજી પરમ દિવસે હજી 3 દી થયા, હજી ત્રણ દિવસ એના ફોટા પડ્યા છે આવડો મોટો જન નો અગીસ અહીંયા પડ્યું તું. મોટા માણસો અગીસ છે, નાનું બી નથી અગીસ. પાડેલો જ છે. આ લોકો કઈ માનતા જ નથી. અમારો આમાં કોણ મોટા મોટા ઇન્વોલ્વ છે, કઈ સમજ જ નથી પડતી. લેડીઝ પેમ્પર, લેડીઝ ખરાબ ખરાબ લુગડા, એટલા બધા ધાર્મિક વસ્તુ ઉપર નાખે. અમારી દરગાહ છે, અમારા ઘર બધાના નીચલા વિસ્તારમાં રહ્યા, આ લોકોની બિલ્ડિંગ પડે એની જવાબદારી કોણ લે છે? ફોટો છે. આ લોકો અમારી પાસે જવાબદારી લીધી હતી, 10-11 માળની બિલ્ડિંગ બનાવીને બેઠા છે, કોઈ કઈ અમને જવાબ આપતું જ નથી. પોલીસ આવી હતી તમારી પાસે? પોલીસ આવીને તમને શું કીધું? જો તો શું અમે રમજાન મહિનામાં નવરા છીએ કે એક ફોટો પાડીને એક વખત તો અમે રાયદા નહીં, ખાધું નહીં ને બધાય અમે આ અરજી કરી પછીનો પાછો બનાવ છે ને? પરમ દિવસે જવાય છે અમારા પાસે. શનિવારનો છે, શનિવારનો હજી પાછો છે. મોટા જેન્ટ્સના ઓફિસ છે એ ફોટો પાડીને રાખ્યો છે. અત્યારે રમજાન મહિનો છે એટલે વેલા તકે અમને ન્યાય જોઈ. વેલામાં વેલો હવે તમારે શું માંગ? અમારી મસ્જિદ ઉપર ને અમારી દરગાહ ઉપર કચરો ના પડવો. અમને કોઈ જાતનો અમને સાથ સહકાર, અમને કોઈ જાતનો સરકાર તરફથી મળતો નથી. અમને કોઈ જાતનું કોઈ અમને સપોર્ટ આપતું નથી. એને કયો કે હવે તમે ન્યાયની માંગણી કરો? આપે અમને ન્યાય કરાય, અમને ન્યાય જોઈએ, અમને બીજું કઈ ના જોઈએ. હવે અમને ન્યાય જોઈએ ને. 11 માળની બિલ્ડિંગ ઈ લોકો ઉપાડી છે. 11 માળની બિલ્ડિંગ ને તમને પરમિશન કોને આપી હતી? નીચલો વિસ્તાર કેટલો છે? 5 માળની બિલ્ડિંગ હોય દરગાહ ગઢના વિસ્તારમાં નહીં પડે કચરો. આ લોકો અમને લેખિતમાં આપે. અને તમે કોને રજા આપી? ગાંધીનગર સુધી પહોંચશું હવે. ગાંધીનગર સુધી અમે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. તમારે ન્યાય જોઈશે ને હવે સરકાર પાસે? સરકાર પાસે ન્યાય જોઈએ. અમને ન્યાય જોઈએ એટલે જોઈએ. રમજાન મહિનામાં એટલી બધી નપાકી કોઈ ધાર્મિક વસ્તુ ઉપર હોવી જ ના જોઈએ. સરકારશ્રીને કહે કે વિનંતી, તમને નાનમાં વિનંતી, તમે અમને ન્યાય અપાવો. અકરમભાઈ, વેલામાં વેલો અમને હવે તમને પોલીસે શું કીધેલું છે ને હવે આગળ તમારે જવાનું છે વોરા સમાજને સાથે મળવા કે શું કીધું? હા, અમને ઓળા સમાજ પાસે મળવા જવાનું છે અને અમને ભાઈનું નામ શું? હા, રસિકભાઈ, શું તમે શું કહેવા માંગો છો? અહીંયા મસ્જિદ ને દરગાહનો રહેવાસી છું, અને આ છે ને બિલ્ડિંગ પુરાતન ખાતામાં આવે છે, અને આની કોઈ મંજૂરી નથી, અને આ અનલીગલી ટાવર ઉભો છે 11 માળાનો, અને આ રાવડી રજિયા બી વાળી લેવામાં આવી છે. રસ્તો હતો અહીંયા પેલે દરબાર રસ્તો હતો, એટલે રાવડી જગ્યાએ વાળી લેવામાં આવી છે અનલીગલી, અને આનો નિર્ણય નહીં આવે તો અમે આ ટાવર ને અમે આનો નિકાલ કરવાનો અમે આના નિવેદન દેવા તમે બધા આંદોલન કરીને જાશો? હા, આંદોલન કરશી અને પડાવીને રહેશી. તાત્કાલિક નિર્ણય લ્યો ને અમે અમે કાર્યવાહી કરશી. સમાધાનની જગ્યાએ પોલીસ નિર્ણય લેવાની જગ્યાએ સામે અમના ઉપર દબાવ નાખે છે કે તમે સમાધાન કરી લ્યો. અવારનવાર અમને ફોન આવે છે, અમારા પ્રમુખ સાહેબને બોલાવે છે અને એના ઉપર દબાણ કરે છે કે તમે સમાધાન કરી લ્યો. નિર્ણય નથી લેતા અને સમાધાન કરવાનું અમને પ્રમુખ સાહેબને દબાવે છે. તો કોણ, શું તમને કેનો ફોન આવે છે અને શું દબાવે છે, શું છે? કાંઈ ને, દબાવવામાં તો એવું છે કે એ લોકોનું કહેવાનું એમ છે કે તમે જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન તમને હલ કરી દેવામાં આવશે, પણ તમે પહેલા સમાધાન કરી લ્યો, બરોબર? એનાથી આગળ કાંઈ તમારા પગલા જશે નહીં, એ બરોબર એવું મને કહેવામાં આવે છે. પણ હું એકલો સમાધાન કેમ કરી લઉં? જ્યારે મારી સમાજ આખી આવેદન પત્ર દેવા મારા ભેગી હોય, અને આ પ્રશ્ન ખાલી મારો એકલાનો નથી, મારી આખી સમાજનો છે, બરોબર? તો સમાધાન કરવા માટે મને મારી આખી સમાજ ભેગી જોઈ. હું એકલો સમાધાન કેમ કરી લઉં? તો તમારી સમાજને શું સરકાર પાસે શું માંગ છે ને શું નથી? અને આ તમને બિલ્ડિંગ થી બીજી કોઈ પણ જાતની શું નડતર છે? બિલ્ડિંગ થી તો અમને આજે છેલ્લા 10 વર્ષથી એટલી નડતર છે કે તમે વાત જવા દો. શું કામ કે આજે બધા ખરાબ કપડા અને બધો કચરો ફેંકવામાં આવે છે, બરોબર? આજે અમારી મા બહેનો બધી ભેગી હોય ને હું નથી બોલી શકતો એવું બધું, છતાં તમને બધાને ખબર જ છે કે શું ફેંકવામાં આવતું હશે. અને અમારી માંગ, ખાલી અમારી સમાજની માંગ એટલી છે કે આ જેટલી બારીઓ છે એમાં
શું નિર્ણય લઈ અને એ બારી બંધ કરી દેવામાં આવે અને હવે આ વસ્તુ કઈ ફેંકવામાં ન આવે, બરોબર. અને 5 માળની જે મંજૂરી છે, તો આ બિલ્ડિંગ 11 માળની કેમ બની ગઈ એનો અમને નિર્ણય જોઈએ છે. સ્પષ્ટ અમને ચોખવટ કરે કે આની મંજૂરી કેમ મળી ગઈ. હવે આ બિલ્ડિંગ ધરતીકંપના આંચકા આવે કે વાવાઝોડું આવે કે અન્ય કોઈ કુદરતી બનાવ બને અને આ બિલ્ડિંગ ધરાશાયી થાય તો સૌથી પહેલા અમારો જે મીડિયમ વર્ગનો સમાજ છે એ પહેલા આપણે જાનહાની થાય, તો એની જવાબદારી કોણ? તમારે વધારે ભાગે અહીંયા તમારે મણિયાર જમાત જ રહે છે ને બિલ્ડિંગ આવું સમાજ આખું એ બિલ્ડિંગ ની નીચે આખું સમાજ મારું રહે છે અને બધા મધ્યમ વર્ગના છે, બરોબર. એટલે એ લોકોને દબાવવામાં આવે છે અને ખાતા તરફથી છે ને એને એ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ સમાધાન કરી લ્યો, આમાં કઈ વધારે કઈ થતું નહીં. ખાતો તમને જવાબ નથી દેતો, પણ તમે બિલ્ડિંગમાં ફાયર સેફટી છે કે નથી? હા, ફાયર સેફટી આવેલી છે બિલ્ડિંગમાં. અમે જે બિલ્ડિંગની ફરિયાદ લઈ અને દરબારગઢ એ ડિવિઝન પોલીસ ચોકી આવેલા છીએ, તે બિલ્ડિંગ તમારી સમક્ષ રજૂ છે, તમે જોઈ શકો છો. આ બિલ્ડિંગની ફરિયાદ લઈ અને અમે એ ડિવિઝન પોલીસ ચોકી આવેલા છીએ સમગ્ર સમાજને લઈને કે અમારા વસ્તુનો નિકાલ આવે. બિલ્ડિંગ